નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો હતો। રામલલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહેલા બીજેપી કાર્યકર્તાઓની બસ બેકાબૂ થઈ ગઈ અને રસ્તાના બાજુમાં ખાડામાં પલટી ગઈ હતી। આ અકસ્માતમાં 15થી વધુ કાર્યકર્તાઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ સવારે લગભગ 8 વાગે બીજેપી કાર્યકર્તાઓની બસ દાતાગંજથી અયોધ્યા માટે રવાના થઈ હતી અને બસમાં 40થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત થતાની સાથે જ બૂમો પડી ગઈ હતી। આજુબાજુના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ પહોંચી હતી અને પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા। પોલીસે તપાસ શરૂ કરી છે। જી હા મિત્રો, તો તમને જણાવી દઈએ કે શુક્રવારે 5100 બીજેપી કાર્યકર્તાઓ અને ભક્તો રામલલાના દર્શન માટે 101 બસો અને 51 કોપર્સ બદાઉદથી અયોધ્યા માટે રવાના થયા હતા। તેઓને 24 ફેબ્રુઆરી ત્યાંથી પરત ફરશે। શાહજહાંપુરામાં શ્રદ્ધાળુઓનો કાફલો સાથેની બસ અકસ્માત નડ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।